હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. ચોમાસાની સિઝન આવી ગઈ છે અને ભજીયા તો બધાના ઘરમાં બનતા જ હશે. તો એક આજે નવા અને યુનિક જ હેલ્ધી ભજીયાનું વર્જન જોઈએ. કારેલાના ભજીયા આપણે બનાવવાના છીએ. એના માટે જોશે નાના નાના કારેલા. આને વચ્ચેથી આ રીતે કટ કરી અને બધા જ બિયા કાઢી લેવાના છે. હવે એની અંદર ભરવા માટેનો આપણે મસાલો બનાવી લઈએ. એના માટે મેં અહીંયા ચવાણું લીધું છે. એમાં 1 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલા શિંગદાણા લેવાના છે, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી જેટલું આદુ મરચી અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. ત્યારબાદ અડધું લીંબુ ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલી હિંગ એડ કરવાની છે. ત્યારબાદ ક્રશ કરી લઈએ એટલે આવો સરસ મજાનો મસાલો થઈ જશે તૈયાર. અને આપણે કટ કરેલા કારેલામાં અંદર ભરી લઈએ. બધા જ કારેલા આવી રીતે આપણે ભરી લેવાના છે. ત્યારબાદ એને બાફવા માટે કુકરમાં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ, અને તેલની અંદર આપણે આ બધા જ ભરેલા કારેલાને મૂકી દેવાના છે અને ઉપરથી થોડું એવું પાણી ઉમેરવાનું છે. ત્યારબાદ ઢાંકણ બંધ કરી 1 સીટી થવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે એની ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈએ. એમાં હળદર, હિંગ અને મીઠું પાણી ઉમેરી મિક્સ કરી લેવાનું છે. ત્યાં સુધી કારેલા પણ બફાઈ ગયા છે. જો સરસ મજાના 1 સીટીમાં આવા થઈ જશે અને પછી એને ખીરામાં ઉમેરી અને આપણે ભજીયાની જેમ એને તળી લેવાના છે. બે થી 3 મિનિટ આપણે એને તળશું એટલે સરસ મજાના ક્રિસ્પી ભજીયા થઈ જશે. અને આપણે આ કારેલાના ભજીયાને કટ કરીને જોશું તો કંઈક આવી રીતે દેખાશે. તો ભજીયાની નવી જ એક વેરાયટી અને જે આરોગ્ય માટે પણ હેલ્ધી છે, તો ટ્રાય કરો. થેન્ક યુ.